ગુજરાત એટીએસ અને મધ્યપ્રદેશ એટીએસ દ્વારા રથયાત્રા પૂર્વે આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી વધુ 5 જેટલા શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા હતા। પકડાયેલા તમામ શંકાસ્પદ ઇસમો પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા છે। સિદ્ધપુરમાં સ્થાનિક પોલીસને સાથે રાખીને વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસ મુજબ અગાઉ સિદ્ધપુરમાંથી 3, પાલનપુરમાંથી 3 અને ચીખલીમાંથી 1 આતંકી ઝડપાયો હતો। આતંકીઓના તાર સિદ્ધપુર તાલુકામાં વધુ સક્રિય હોવાના પુરાવા મળતા એટીએસની ટીમોએ ત્યાં ધામા નાખ્યા હતા અને એટીએસ દ્વારા સિદ્ધપુરના ચાટાવાડા ગામના આતંકી મોહમ્મદ અમીન શેરાના ઘરે તપાસ અને પરિવારની પૂછપરછ કરાઈ હતી। મોહમ્મદ અમીન શેરાએ ખરીદેલા શંકાસ્પદ સામાનની કડીઓ મેળવવા ઝાપલી પોલ સહિતના બજારોમાં તપાસ લંબાવાઈ હતી। મોડી સાંજ સુધી ચાલેલી પૂછપરછના આધારે આગામી સમયમાં આ નેટવર્ક અંગે વધુ ચોંકાવનારા ખુલાસો થઈ શકે તેમ છે।